વાત કરીએ સુરતની, તો સુરતના બારડોલીમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વર્તાવા લાગી છે। ખાસ કરી અને રસોઈયા હોટલ સંચાલકોની હાલત કફોડી થઈ છે। બારડોલી પંથકમાં ખાણીપીણીની રેકડી ચલાવતા લોકો તો આ સાથે રસોઈકાની કામગીરી કરતા લોકોને આ લગ્નની સિઝનમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના અભાવે પરેશાની થઈ રહી છે। વહેલી સવારથી લોકો ગેસ સિલિન્ડર માટે લાઇનમાં ઊભા રહી જાય છે, પરંતુ સિલિન્ડર મળતા નથી। તો બીજી તરફ ગેસ એજન્સીમાં સંચાલકો કમર્શિયલ ગેસના સિલિન્ડર મંગાવવા માટે કંપનીને જાણ કરે છે, પરંતુ ગેસ ઉત્પાદક કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટરને કમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં ફાળવતા તકલીફ સર્જાઈ છે। આ ઉપરાંત મોટો ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલ ગેસના કાળા બજારિયાઓ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઊંચા ભાવે ગેસનું વેચાણ કરી મલાઈ ખાઈ રહ્યા હોવાની ચર્ચા છે। અમારી સ્થિતિ હમણાં બહુ ખરાબ છે। હમણાં બોટલી તંગીને લીધે ધંધો બંધ થઈ જાય એ પરિસ્થિતિ આવી ગયેલી છે। હમણાં 3 માણસ છે। હમણાં એવો હવે બેરોજગાર થઈ જાય એવી પરિસ્થિતિ હમણાં ઊભી થયેલી છે। અમારા ધંધો બંધ થઈ જાય એવું છે। હમણાં કોન્ટ્રાક્ટ બેઝ પર ધંધો ચાલે છે। હું ગેસ એજન્સી પર આવ્યો છું। કોમર્શિયલ બાટલા મળતા નથી, તો અમારે આજે રોજીરોટી અમારા રસ્તે રગડતા થઈ ગઈ છે। તો આ બાબતે સરકાર અત્યારે તો હાલમાં તો તંગી તો છે કોમર્શિયલની, પણ એવો સરકારે કીધેલો છે કે થોડા ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એટલે આપણે કરી આપીશું। અને બાકી ડોમેસ્ટિકમાં તો કંઈ ઇસ્યુ છે નથી, કોઈ પણ કસ્ટમરને આવો કંઈ પ્રોબ્લેમ